रूपकला शॉप नंबर 9 वस्तुपाल एपार्टमेंट नियर श्रीनाथ आइसक्रीम दड़ंगवाड टेकरो ऑपोजिट सयाजी लाइब्रेरी नवसारी। MDF चॉकलेट डेपो शॉप नंबर 1 क्रिस्टल एपार्टमेंट बिसाइड्स कैनरा बैंक सिंधी कैंप रोड नवसारी। मंगलदीप TVS नेशनल हाईवे नंबर 8 नियर मीरा डोर्स कबीलपोर नवसारी। विश्वसनीय दागीनाનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવા શેરી નવસારી। પારેખ બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી। અક્ષર વિઝન એરેના શોપ નંબર 8 શાંતિનાથ કોમ્પ્લેક્સ શાંતાદેવી રોડ નવસારી। ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત। નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7 સમાચારોમાં હું નેન્સી મોદી આપનું સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। નવસારીના પત્રકારો પૂર અસરગ્રસ્તોના દુઃખમાં બન્યા સહભાગી। પ્રોહિબિશનના ફરાર આરોપીને ઝડપી પાડતી જલાલપોર પોલીસ। સમાજ પાસેથી ડાપુ ઉઘરાવી જીવન નિર્વાહ કરતો કિન્નર સમાજે નિભાવેલું સામાજિક ઉત્તરદાયિત્વ। વિનાશકપુરમાં વિદ્યાર્થીઓની સ્ટેશનરી નોટબુક થયેલી વિનાશ। સમાજસેવી વ્યક્તિઓએ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો અને નોટબુક અર્પણ કર્યા। નવસારીના મીડિયા કર્મીઓએ પૂર અસરગ્રસ્તો માટે સેવાની સરવાણી વહાવી છે। ગણદેવી તાલુકાના દેવધા ગામના વાંગણી ફળિયામાં સેનેટાઇઝ કિટ અને જરૂરી સાધનોની કિટનું વિતરણ કર્યું હતું। નવસારી જિલ્લામાં પૂર અસરગ્રસ્તોની વારે પત્રકારો મીડિયા જગત પણ આવ્યા છે। ગણદેવીના દેવધા વાંગણી ફળિયામાં પૂરને કારણે ભયંકર તારાજી થઈ છે। ગામના હળપતિ આદિવાસી સમાજના લોકોની ઘરવખરી કપડાં સહિતની વસ્તુઓ પૂરમાં તણાઈ ગઈ હતી। વાંગણી ફળિયાના લોકો પૂરના પાણીથી બચવા માટે પોતાના ઘરની છત પર ચડી ગયા। મહિલાઓ, બાળકો, વૃદ્ધો ઘરના પતરાની છત ઉપર સતત 2 દિવસ સુધી રહ્યા। ઘરમાં પાણી જ્યારે ગળા સુધી આવી ગયા ત્યારે પોતાના પરિવારનો જીવ બચાવવા છત ઉપરના પતરા તોડી પતરાની છત ઉપર બેસી રહ્યા હતા। 2 દિવસ સુધી જ્યાં સુધી પૂરના પાણી ઓસર્યા નહીં ત્યાં સુધી તેઓ છત ઉપર એક જ સ્થિતિમાં બેસી રહ્યા। ભૂખ્યા તરસ્યા આ આદિવાસી લોકો પાસે દુઃખમાં સાથ આપવા કોઈ નેતા ના આવ્યો। જ્યારે નવસારી પત્રકારોને આ ગામની પરિસ્થિતિની ખબર પડી ત્યારે તમામ પત્રકારોએ દેવધા ગામના વાંગણી ફળિયાના હળપતિ સમાજના લોકોના વારે જવાનું નક્કી કરવામાં આવ્યું। ઘરોમાં ગંદકી, વાસણો સાફ કરવા માટે કોઈ લિક્વિડ સાબુ નહીં। લોકોના આરોગ્યની સંભાળ હેતુ પત્રકારોએ ફિનાઇલ, સાબુ, ટૂથપેસ્ટ, ટુવાલ, વાસણના લિક્વિડ, સફાઈ માટેના કરસાટા, ડોલ, તાડપત્રી, બાળકો માટે નોટબુક સહિતની સામગ્રી પહોંચાડી હતી। હા, ગણદેવી તાલુકાનું આ દેવધા ગામ અને વાંગણી ફળિયું, આ જે ફળિયું છે એ આખું ફળિયું પાણીમાં ગરકાવ થયું હતું। 68ની જે રેલ આવી હતી એ રેલથી પણ ભયંકર પૂરની સ્થિતિ આ ફળિયાની અંદર, આ ગામની અંદર નિર્માણ થઈ હતી। આજે નવસારીના જે પત્રકારો છે અને મીડિયા જગત છે એમણે આ આમની પરિસ્થિતિ અને સંવેદના છે એ સંવેદના સાંભળી છે અને નવસારીનું સમગ્ર મીડિયા જગત અને નવસારીની પોલીસ આજે નક્કી કર્યું કે આ વાંગણી ફળિયું છે જેની સ્થિતિ એકદમ ખરાબ કહી શકાય। અહીંના જે લોકો છે એમણે જે પૂર આવ્યું તે સમયે જે પરિસ્થિતિ હતી ભયંકર પરિસ્થિતિમાં એમણે આ ઘર છે, આ ઘરના જે છાપરા અહીં દેખાય છે, આ છાપરા ઉપર આ ઘરના લોકો ઉપર રાતભર 24 કલાક માટે બેસી રહ્યા। આ જે ઘર દેખાય છે એને નજીકમાંથી ઉપરથી પાણી પસાર થતું એટલું બધું પાણી હતું અને ભયંકર પૂર હતું। આ ઘરના બધા સભ્યો છે એ બધા સભ્યો આ ઘર ઉપર ચડી ગયા હતા જીવ બચાવવા માટે અને સારા કર્મ એમણે કર્યા હશે કે જેથી કરીને આ ઘરના ઉપર જે પતરા છે પતરાના સહારે એઓ બેસી રહ્યા અને ભયંકર પૂરમાં આ તમામનો જીવ બચી ગયો। કોઈ બચવાની સંભાવના ન મળે, નીચે ઉતરો તો ખૂબ જ પાણી અને ગંભીર પરિસ્થિતિની અંદર આ જે લોકો છે આ આદિવાસી સમાજના, હળપતિ સમાજના લોકો છે ને તમામ લોકોના જીવ અહીં બચી ગયા છે। પરંતુ આ મીડિયા જગત
વહારે આવ્યું છે ત્યારે એમને પૂછીશું, બેન તમે આ પૂર પ્રથમ વખત જોયું છે, કેવી પરિસ્થિતિ તે સમયે? બહુ ખરાબ અમારી પરિસ્થિતિ કે અમારે હવે તો મરી જ જવાના એમ જ. પાણી તમને ખબર કે આટલું બધું અમને નહીં ખબર પાણી આટલું બધું આવશે એવું તમને ખબર હતી? નહીં ખબર હતી, અમને નહીં ખબર હતી કે આટલું આવશે. પાણી વધી ગયું પછી શું કર્યું તમે? પછી હવે ધીરે ધીરે આ માળિયા લાલા બનાવલા એને પછી ચડ્યા, એના પછી હવે પાછું વધારે બહુ પાણી આવવા લાગ્યું એટલે અમે નળિયા પેલા ફોડીને ઉપર ચડી ગયા, પતરા ફોડીને ઉપર ઘેર પર પતરા ફોડીને ઉપર ચડી ફોડીને હા ઉપર ચડી ગયા પોયરા લઈને. આખી રાત બેસી રહ્યા બધા કે અમે હા કેમ જીવ હું. અચ્છા, અને કેટલો સમય સુધી ઉપર બેસી રહ્યા? 24 કલાક સુધી ઉપર જ આખી રાત નાઈટ દિવસ બેહેલા જ ઉપર. તમને કોઈ સહાય કરવા માટે, કોઈ બચાવવા માટે કોઈ આવ્યું ખરું? કોઈ નહીં આવલું, કોઈથી આવાય એવું હોય જ નહીં. કેમ કના આવે, કોઈ બી જ નહીં આવે એવા માટે. આટલે પાણી જેટલું કે કેમ આવે, અમને કોઈ બચાવવા વાળું કોઈ નહીં હોય. ઘરની પરિસ્થિતિ શું છે અત્યારે? પરિસ્થિતિ તમારા કપડા લત્તા વાસણ કુસણ એ બધું બોરાઈ ગયેલું. અમારું કોઈ જ નહીં, આ પહેરેલા કપડા જ રહી ગયેલા બસ એ જ. હા 2 દિવસ સુધી તો અમે ઘેર પરથી ઉઠીને સાફ કરીને કોયરા લઈને અમે ઉઘાડા જ ઉઠા, જે ઉઠું તેટલું પાથરીને, બીજું તો કોઈ નહીં આવી. પછી આ બાજના બધા ખાવાનું આપવા આવ્યા તે ખાઈ રહ્યા. ચૂલો કેવી રીતે હલગાવીએ? ત્યારે આ બેન તમે પણ આ પૂર પ્રથમવાર જોયું અને જીવ બચાવવાનું શું કર્યું? એ જ આ બધા પતળા તોડ્યા ને પગર્ભ ચડ્યા, બરાબર. એવી રીતે અમારે જીવ બચાવ્યો એકબીજાના. વરસાદ બી એક બાજુ ચાલુ હતો હા, એક અને બાજુ વરસાદ અને પવન ગાજવીજ ચાલુ જ એટલે અમે એમ લાગે કે ભાઈ ઘર આ તૂટી જાય તો તમારી હા ગભરાટ એવો બધા થાય. ભય રહ્યો પર ઉપરના ભરોસે બેસી રહ્યા અમે. ઘરનું જે તમારું સામાન છે, અનાજ પાણી, તે અનાજ પાણીનું શું તે છોડીને ઉપર ચડ્યા અમે. ને તેનું શું થયું પછી? એ બધું બગડી ગયું ને કોઈનું ગહલાઈ ગયું, જે છે તે હવે લઈને બેઠા અમે. ત્યારે આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં સંભાળીને બેઠા આ બીજા બેન પણ છે. આ આટલું બધું પાણી આવ્યું પ્રથમવાર જોયું કે તમે, શું પરિસ્થિતિ હતી? અમાર બહુ ખરાબ પરિસ્થિતિ, અમાર તો એટલું ખરાબ આવી ગયેલું પરિસ્થિતિ. અમારા ઘરે મારી પર પાણી ચડી ગયેલું, અમે જેમ તેમ જીવ બચાવીને પતરા પર ચડીને બેઠા. હવે મેસેજ આવે કે પાણી છોડવાના એમ કે, તો અમે જીવ બચાવીને ઉપર ચડી ગયા. અમે બધાને બહુ ફોન કર્યા કે અમારો જીવ બચાવવા આવો. બોલે કે બડા એમ કે પાણી બહુ ભરાઈ ગયેલા તો બચાવવા નહીં આવાય અમુથી. તો અમે ભગવાનના ભરોસે બેસી રહ્યા. હવે મહારાથી ચાલાય નહીં, કઈ નહીં, ઉંમર આવી ગયેલી. કેવી રીતે ઉપર ચડાવ્યા? અમે પોયરા હાથના 12માં પણ પોયરો, અમે 2 જણામાં પોયરા હાથના ઉપર ચડી ગયા. માં ઘેરવાળો મહોડાને ઉસકીને ઊંચાઈ કોને અમે માં પોયરા હાથના ખેંચીને પોતરા પણ બેસાડ્યો. મહાઉસીઓની સડાઈ એને ઉસકીને બેહાડ્યા. અમને કોઈ જોવા નહીં આવ્યું કે મરી ગયેલા છે જીવતા છે, સરપાસ બી અમને જોવા નહીં આવ્યા. એકમાં બધા અમે ભૂખા તોડા બેહી રહેલા, લોઠા એટલા પોયરા તો રડેલા. અમે તો આ 2 ઘેર સૂતા, 2 ઘેર કેટલું પાણીનો જોર લાગે. તો અમારું તો 1 ફૂટ રહી ગયેલું પાણી, 1 ફૂટ પાણી સડી જાતે તો અમે તો બધા ગહલાઈ જાતે. હા સાપડા ઉપર પાણી, 1 ફૂટ પાણી રહી રહેલું અમારું. અમે જેમ તેમ અમારો જીવ બચાવ્યો. અમે ઉપરવાળાનું નામ લઈને બેઠા. ત્યારે આ પરિસ્થિતિ છે. આમને આજે જે નવસારીના પત્રકાર જગત છે એમણે તાડપત્રી આપી છે, પાણી ભરવા માટેનો આ ડોલ પણ આપી છે, કરસાટો આપ્યો છે, જે સફાઈ કરી શકે, સેનેટાઈઝ કરી શકે, ઘરની સફાઈ કરી શકે. અહીં ગામમાં જ્યારે પણ પ્રવેશ્યા ત્યારે આ જે રોડ છે એ રોડ પણ કાદવ હતો, કાદવની થોડી ઘણી સફાઈ કરી હતી. હજુ પણ અંદર જવું હોય તો પરિસ્થિતિ ખરાબ છે, અંદર જઈ શકાય એવું નથી. ગાડી 4 વ્હીલર જઈ નહીં શકે, ચાલતા જવું હોય તો કાદવ કીચડ હાલમાં પણ છે. આ લોકો છેલ્લા 3 દિવસથી કાદવ કીચડની સફાઈમાં લાગ્યા છે. સફાઈ માટેનું ફિનાઇલ, લિક્વિડ, સાબુ, પાવડર, તમામ વસ્તુ અહીં આપવામાં આવી છે, જેથી કરીને આ જે એ લોકોની સફાઈ કરી શકે અને જે રોગચાળો હોય તે રોગચાળામાં એ લોકો ભરડામાં નહીં આવે. તે પ્રમાણે આ નવસારી જિલ્લાના જે પત્રકાર જગત છે
એમણે આ સહાયનો હાથ લંબાવ્યો છે. વલસાડ જિલ્લાના ડુંગરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 2 વર્ષથી ફરાર આરોપીની જલાલપોર પોલીસે ધરપકડ કરી છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે જલાલપોર ખાતે પોતાના મિત્રના ઘરે હાજર રહેલા આરોપી આકાશ ઉર્ફે બચ્ચી નંદરાજ યાદવ ઉંમર 25 રહેવાસી આનંદનગર જલાલપોરને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી વિરુદ્ધ ડુંગરા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2024માં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો અને ત્યારથી તે પોલીસ પકડથી દૂર હતો. આ કામગીરી પોલીસ મહાનિરીક્ષક, જિલ્લા પોલીસ અધિક્ષક તથા ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ જલાલપોર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર LG રાઠોડના નેતૃત્વમાં સર્વેલન્સ સ્ક્વોડ દ્વારા હાથ ધરવામાં આવી હતી. આરોપીની ધરપકડ બાદ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી આકાશ ઉર્ફે બચ્ચી યાદવ સામે અગાઉ પણ પ્રોહિબિશન એક્ટ હેઠળ અનેક ગુનાઓ નોંધાયેલા છે. આ સફળ કામગીરીમાં જલાલપોર પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી. નવસારીમાં પૂર અસરગ્રસ્તોના દુઃખમાં કિન્નર સમાજ પણ સહભાગી બન્યો છે. સમાજ પાસે ડાપુ ઉઘરાવી જીવન નિર્વાહ કરતા નવસારીનો કિન્નર સમાજ દુઃખની ઘડીમાં સમાજના પડખે ઊભો રહ્યો છે. નવસારીમાં જે પૂરની સ્થિતિ સર્જાઈ હતી તે પથ્થરદિલ વ્યક્તિના આંખોમાં પણ આંસુ લાવી દે એવી હતી. પૂર અસરગ્રસ્તોની દયનીય હાલત થઈ ત્યારે સમાજ પ્રત્યેનું ઉત્તરદાયિત્વ નિભાવવા માટે નવસારીનો કિન્નર સમાજ પણ આગળ આવ્યો છે. સમાજ પાસેથી ઘરે ઘરે ફરી ડાપુ દક્ષિણા મેળવી પોતાનું ગુજરાન ચલાવતો કિન્નર સમાજ દુઃખની ઘડીમાં સમાજની પડખે આવીને ઊભો રહ્યો છે. સમાજ પ્રત્યેનું ઉત્તરદાયિત્વ નિભાવવા કિન્નર સમાજે પણ સેવાની સરવાણી વહાવી છે. નવસારીના પત્રકારો ઊંડાણના ગામડાઓમાં પૂર અસરગ્રસ્તો સુધી પહોંચી રહ્યા છે ત્યારે પત્રકાર સંગઠને અનાજ, મરી મસાલા, સાડીઓ પૂર અસરગ્રસ્તો સુધી પહોંચાડવા માટે અર્પણ કરી છે. કિન્નર સમાજે સામાજિક ઉત્તરદાયિત્વ અદા કર્યું હતું. આજે અમે અહીંયા ઉપસ્થિત થયા છે નવસારી કિન્નર સમાજને રિપ્રેઝન્ટ કરીને કે આજે જ્યારે આટલું મોટું કુદરતી હાનિ આવી છે ત્યારે અમે ફૂલ નહીં તો ફૂલની પાકડી અમે લોકો સમાજમાં આવીએ છીએ. તમે લોકો તમારી ખુશીઓમાં પાર્ટિસિપેટ કરીએ છીએ, તમારી ભલૈયાઓ લઈએ છીએ અને તમે અમને ટાપુ આપો છો. તો આજે તમારા સુખમાં અમે પાર્ટિસિપેટ કરીએ છીએ તો આજે તમારા દુઃખમાં પણ પાર્ટિસિપેટ કરવું અમારી ફરજ છે. તો અમારા કિન્નર સમાજ તરફથી ફૂલ નહીં પણ ફૂલની પાકડી આશીર્વાદ સ્વરૂપે અમે આપ સૌને સમર્પિત કરીએ છીએ. અને અહીંયા જે અમારા ભાઈઓ છે મીડિયાના અને બીજા ઘણા બધા અલગ અલગ ક્ષેત્રોના તે લોકો પણ ખૂબ મહેનત કરી રહ્યા છે. તો અમે કિન્નરો હોવા છતાં અમે આજે મદદ કરીને આગળ આવી રહ્યા છે, આશીર્વાદ આપી રહ્યા છે અને અમે કાલે વિતરણમાં બી જશું. તો નવસારીની જાહેર જનતાને તથા ગુજરાતની જાહેર જનતાને તથા જે વિદેશોમાં છે એ લોકોને નમ્ર અપીલ છે કે આપ સૌ આજે આ કુદરતી જે વિપત્તિઓ આવી પડી છે તેમાં આપ સૌ આવો અને મદદ કરો, હેલ્પિંગ હેન્ડ્સ થાઓ. કારણ કે કૂવાની અંદર સંકળાયેલું પાણી પ્રદૂષિત થાય છે પણ વહેતું ઝરણું સુગંધિત હોય છે અને સ્વચ્છ હોય છે. તો તેવી રીતે આપણે આપણા સંગ્રહેલા પૈસામાંથી થોડુંક કોઈને આપીશું તો કોઈની આંતરડી ઠરશે. તો એના માટે આપ સૌને નમ્ર અપીલ છે નવસારી કિન્નર સમાજથી કે આપ સૌ આગળ વધો અને હેલ્પિંગ હેન્ડ બનો. નવસારીમાં વિનાશકપુરમાં વિદ્યાર્થીઓના પુસ્તકો, નોટબુક સહિતની સ્ટેશનરીઓ પણ તણાઈ ગઈ હતી. દશેરા ટેકરી વિસ્તારના વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો અને નોટબુક અર્પણ થયા હતા. નવસારીમાં વિનાશકપુરે બાળકોના અભ્યાસના પુસ્તકો, નોટબુકનો પણ વિનાશ કર્યો હતો. બાળકોના પુસ્તકો, અભ્યાસ માટેની નોટબુકો પૂરના પાણીમાં તણાઈ ગયા હતા કે પલળી ગયા હતા. બાળકો અભ્યાસ હેતુ જે નોટબુકો હતી તે તણાઈ ગઈ હતી. પાઠ્યપુસ્તકો જરૂરી નોટબુકો ન હોવાથી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને અભ્યાસમાં મુશ્કેલી આવતી હતી. સમાજના સમાજસેવીઓ ગુરુકૃપા સ્ટેશનરીના અશોકભાઈ ખત્રી અને RK પ્રેરણા ટ્રસ્ટના જીતેશભાઈને ખબર પડી કે દશેરા ટેકરી વિસ્તારમાં વિદ્યાર્થીઓ પાસે નોટબુકો નથી ત્યારે તેઓ સ્થળ ઉપર પહોંચી તમામ વિદ્યાર્થીઓને તેમના ધોરણ પ્રમાણે પુસ્તકો અને નોટબુકનું વિતરણ કર્યું હતું. નવસારીના સમાજસેવીઓ, શિક્ષણ પ્રેમીઓ પૂર જેવી ગંભીર પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓના વારે આવ્યા હતા. 2 દિવસ પહેલા સમાચાર મળ્યા કે પૂરગ્રસ્ત વિસ્તાર દશેરા ટેકરીમાં ભારે નુકસાન થયું. ચોપડા પણ પીલાઈ ગયા, નોટબુક પણ પીલાઈ ગયું. એટલે RK પ્રેરણા ગ્રુપ અને ગુરુકૃપા ટ્રસ્ટ તરફથી દશેરા ટેકરીમાં ચોપડા અને નોટબુકનું વિતરણ કર્યું. અને ખરેખર બહુ દયનીય પરિસ્થિતિ છે. હજુ પણ અહીં નોટબુકની ખૂબ જ જરૂરિયાત છે. જેમને પણ નોટબુક આપવાની ઈચ્છા હોય તો આ એરિયામાં આપી શકે અને બાળકોના હેલ્પ થઈ શકે. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર.
નવસારીના પત્રકારો પૂર અસરગ્રસ્તોના દુઃખમાં બન્યા સહભાગી. પ્રોહિબિશનના ફરાર આરોપીને ઝડપી પાડતી જલાલપોર પોલીસ. સમાજ પાસેથી ડાપુ ઉઘરાવી જીવન નિર્વાહ કરતો કિન્નર સમાજે નિભાવેલું સામાજિક ઉત્તરદાયિત્વ. વિનાશકપુરમાં વિદ્યાર્થીઓની સ્ટેશનરી નોટબુક થયેલી વિનાશ. સમાજસેવી વ્યક્તિઓએ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો અને નોટબુક અર્પણ કર્યા. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.